ત્યારે એવું વિચાર્યું છે કે કોઈ જગ્યાનું નામ બસ એમ જ નથી હોતું, એની પાછળ તો આખી કહાની છુપાયેલી હોય છે. આજે આપણે બસ એવી જ એક કહાની ખોલવાના છીએ જે છુપાયેલી છે પંચમહાલ નામમાં. ચાલો તો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલા ચાલો આ નામને તોડીને સમજીએ. પંચમહાલ એકદમ સરળ છે. પંચ એટલે કે 5 અને મહાલ એટલે કોઈ પ્રાંત અથવા એરિયા, એક વિભાગ. તો શાબ્દિક અર્થ શું થયો? 5 પ્રાંત. પણ અહીં જ તો અસલી સવાલ ઊભો થાય છે. આ 5 પ્રાંત એટલે કયા? અને એવું તો શું થયું કે આખા પ્રદેશનું નામ જ આ રીતે પડી ગયું? આનો જવાબ એમનેમ નહીં મળે. એના માટે તો આપણે સમયમાં પાછા જવું પડશે, ઇતિહાસના પાના ઉથલાવવા પડશે. આ નામની જડ સુધી પહોંચવા માટે આપણે આ પ્રદેશના એકદમ શરૂઆતના દિવસોમાં જવું પડશે. ચાલો જોઈએ કે આ વિસ્તારનો પાયો ક્યારે અને કેવી રીતે નંખાયો. તો ઇતિહાસની ટાઈમલાઈન પર નજર કરીએ તો 2 મોટી ઘટનાઓ સામે આવે છે. છેક ઈસવીન 647માં રાજા વનરાજ ચાવડાએ ચાંપાનેર શહેર વસાવ્યું, જે આ વિસ્તારનું મુખ્ય કેન્દ્ર બન્યું. અને પછી સદીઓ વીતી ગઈ અને 13મી સદીમાં દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીએ ચૌહાણ રાજાઓ પાસેથી આખો પ્રદેશ જીતી લીધો. દિલ્હી સલ્તનતના આવ્યા પછી આ વિસ્તાર એક પછી એક મોટા સામ્રાજ્યો માટે ખૂબ જ મહત્વનો બની ગયો, એકદમ સ્ટ્રેટેજિક લોકેશન. તો ચાલો જોઈએ કે સમયની સાથે સત્તા કોના હાથમાં ગઈ. 1484માં એક મોટો વળાંક આવ્યો. સત્તા દિલ્હીથી શિફ્ટ થઈને સ્થાનિક ગુજરાત સલ્તનતના હાથમાં આવી. સુલતાન મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર જીત મેળવી અને એના પછી તો આ વિસ્તારનું મહત્વ આને ઘણું વધી ગયું. અને પછી એન્ટ્રી થઈ મુગલોની. લગભગ 150 વર્ષ સુધી આ આખો વિસ્તાર મુગલ સામ્રાજ્યનો એક ભાગ બનીને રહ્યો. અને આ જ સમયમાં એક મોટો ફેરફાર થયો. વહીવટી કેન્દ્ર ચાંપાનેરથી ખસેડીને ગોધરાને બનાવવામાં આવ્યું. હવે આ વાત ખરેખર કેટલી રસપ્રદ છે કે એ જમાનાની એક ઝલક આપે છે. 1611માં લખાયેલું પુસ્તક મિરાત-એ-સિકંદરી કહે છે કે આ વિસ્તાર એની કેરીઓ માટે અને ચંદન માટે ફેમસ હતો. અરે એટલું બધું ચંદન કે લોકો એનાથી ઘર બનાવતા. જરા વિચારો તો, ચંદનના લાકડાના ઘરો એ જમાનામાં કેવી જાહો જલાલી હશે એનો અંદાજ આવે છે. મુગલો પછી મરાઠાઓનું શાસન આવ્યું. પણ આપણો જે મૂળ સવાલ હતો એ તો હજુ ત્યાં જ છે કે ભાઈ આ પંચમહાલ નામ આવ્યું ક્યાંથી? તો ચાલો હવે આપણે સીધા એ જ પોઈન્ટ પર આવીએ જ્યાં આ રહસ્ય ઉકેલાય છે. આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લેજો. 1861. સદીઓનો ઇતિહાસ પસાર થઈ ગયો અને પછી આવ્યું આ વર્ષ જેણે પંચમહાલને એની સાચી ઓળખ આપી. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. અને અહીં જ આખી વાતનો ખુલાસો થાય છે. થયું એવું કે 1861માં ગ્વાલિયરના સિંધિયા રાજવંશે 5 તાલુકાઓ અંગ્રેજોને સોંપ્યા. કયા 5? તો એ હતા ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ અને ઝાલોદ. બસ આ જ હતા એ 5 મહાલ. અને આ 5 તાલુકાઓના સમૂહને લીધે જ અંગ્રેજોએ આખા વિસ્તારને ઓફિશિયલી નામ આપ્યું પંચમહાલ. તો આ હતી એની પાછળની કહાની. ચાલો, નામનું રહસ્ય તો ઉકેલાઈ ગયું. પણ વાત અહીં પૂરી નથી થતી. બ્રિટિશ શાસનથી લઈને આજના ગુજરાત રાજ્ય સુધી પંચમહાલની સફર કેવી રહી એ પણ ફટાફટ જોઈ લઈએ. તો આ જિલ્લાની એડમિનિસ્ટ્રેટિવ જર્ની 3 મોટા સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલાં તો એ બ્રિટિશ રાજ હેઠળ બોમ્બે પ્રેસિડેન્સીનો હિસ્સો બન્યો. પછી 1947માં ભારત આઝાદ થયો ત્યારે એ બોમ્બે રાજ્યનો ભાગ બન્યો. અને છેવટે 1960માં જ્યારે આપણું ગુજરાત રાજ્ય બન્યું ત્યારે પંચમહાલ જિલ્લો ગુજરાતનું એક અભિન્ન અંગ બની ગયો. અને આજે પણ જે ગોધરા મુઘલકાળમાં વહીવટી કેન્દ્ર બન્યું હતું એ જ આધુનિક પંચમહાલ જિલ્લાનું હેડક્વાર્ટર્સ છે. એ બતાવે છે કે ઇતિહાસની અસર કેટલી લાંબી ચાલે છે. તો જોયું ને કેવી રીતે ફક્ત એક નામ પંચમહાલ એની અંદર સદીઓનો ઇતિહાસ, મોટા સામ્રાજ્યોનો ઉદય અને પતન અને કેટલાય રાજકીય ફેરફારોની આખી ગાથા લઈને બેઠું છે. આ એક વાત વિચારવા જેવી છે, નહીં? કે આપણી આસપાસની જે જગ્યાઓ છે, જેમના નામ આપણે રોજ લઈએ છીએ, એમની પાછળ પણ આવી કેટલી અજાણી વાર્તાઓ દટાયેલી હશે.